ત્યારે અર્જુન મોઢવાડિયા પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। આ ઘટના બન્યા પછી તુરંત જ વન વિભાગના અધિકારીઓ છે ત્યાં પહોંચી ગયા હતા, વેટરનરી ડોક્ટરોની ટીમ પણ પહોંચી હતી અને એમણે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવનારા 3-4 દિવસની અંદર મળવાની સંભાવના છે। છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘટના રિપીટ થઈ નથી અને વન વિભાગના અધિકારીઓ, જુનાગઢની જે વેટરનરી કોલેજ છે એમના ડોક્ટરો, એની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલી અને એમણે આ 10 કિલોમીટરના એરિયાની અંદર રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લઈને જે ઈતરડી નામના જંતુથી જે આ રોગ ફેલાય છે એ ઈતરડીને ડીટિકિંગ કરવાની કાર્યવાહી ગીરની અંદર ને ગીરના બહારના વિસ્તારમાં ચાલી રહી છે। અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવીને જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલાં લેવાઈ રહ્યા છે। મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની, એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે। પરંતુ આપણે તેમ છતાં પણ આ વાયરસ જો હોય તો એની વધારે અસર કોઈ જગ્યાએ ન થાય એ માટે પગલાં લેવાઈ રહ્યા છે। ટોટલ સાહેબ કેટલા સિંહોના મોત થયા છે આંકડો? અને બીજી વસ્તુ, આજે સવારે પણ એક સિંહનું મોત થયું છે। જી, અત્યાર સુધીમાં કોઈ આ પ્રકારની ઘટનામાં સિંહ બાળના જ મૃત્યુ થયા છે અને એ સિવાયના જે મૃત્યુ થયા છે એના કારણો કોઈ કોન્ફ્લિક્ટ હોય, ઉંમર હોય કે બીજી કોઈ બીમારીને કારણે થયા હશે, પરંતુ હું માનું છું કે આ સસ્પેક્ટેડ બેબી સિયાથી જે મૃત્યુ થયા હતા એમાં છેલ્લા 2 દિવસમાં કોઈ જ ઘટના બની નથી। કેટલો ફિગર છે વાયરસના કારણે મૃત્યુ થયેલા અથવા તો અન્ય ઇનફાઇટ કે બીજા કારણોસર મૃત્યુ થયો હોય છેલ્લા? જો ઇનફાઇટને કારણે અને વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુની ઘટનાઓ તો બનતી રહેતી હોય છે, પરંતુ જે બેબી સિયાથી મૃત્યુ જે સસ્પેક્ટેડ કહી શકાય, જેમાં શંકાસ્પદ મૃત્યુ કહી શકાય, એમાં 8 કબના મૃત્યુ સામે આવેલા છે અને એ બેબીસિયાથી થયા છે કે બીજા કોઈ કારણોસર એનું કન્ફર્મેશન તો જે એનો મેડિકલ રિપોર્ટ આવે એના પછી જ કહી શકાય। જ્યારે પણ જેની મદદની જરૂર હશે ત્યારે આપણે આ નિષ્ણાતોની મદદ લેવાશે। અત્યારે આ પ્રકારની મદદ લેવાની કોઈ જરૂર જણાતી નથી, પણ જ્યારે પણ ઇવન ભારત સરકારની મદદની જરૂર હશે તો ત્યાંથી પણ લેવામાં આવશે અને અહીંયા આપણે સ્થાનિક વનતારા સહિતના જે નિષ્ણાતો છે એની જરૂર લાગશે તો ત્યારે લઈશું અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય પણ અને માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે પણ આ બાબતે જાતે દેખરેખ રાખી રહ્યા છે, એટલે હું માનું છું કે આ બાબત હવે આગળ વધશે નહીં। સાહેબ, કેન્દ્ર સરકારના વન વિભાગે રાજ્ય સરકાર પાસે આ સંદર્ભે કોઈ રિપોર્ટ માંગ્યો છે? ના, પ્રધાનમંત્રી કાર્યાલયથી પણ નજર રાખવામાં આવી રહી છે એવી કોઈ વાત છે? શું પીએમઓથી કોઈ રિપોર્ટ માંગવામાં આવ્યો છે સમગ્ર મામલે? નહીં, પ્રધાનમંત્રી શ્રીનું કાર્યાલય છે એ નજર રાખી રહ્યું છે અને સતત અમને માર્ગદર્શન આપી રહ્યું છે। સાહેબ, વેક્સિનેશન પણ એની શરૂઆત ક્યાં કરી છે? એ ક્યાં માસ સ્કેલ ઉપર થશે? જો એ વેક્સિનેશનની કાર્યવાહી સસ્પેક્ટેડ જે હોય એનામાં કરવાની હોય છે, એટલે હાલ જે પ્રકારના પ્રિવેન્ટિવ મેજર લેવાના હોય એ તમામ પ્રકારના પ્રિવેન્ટિવ મેજર લેવાઈ રહ્યા છે। ફોરેસ્ટમાં જે લોકો કામ કરતા હતા એવા કર્મચારીઓની બદલી જે બીજે છે ત્યારે એવા કર્મચારીઓને પણ આપણે બોલાયા છે, લગભગ 20 થી 25 કર્મચારીઓને પરત ત્યાં આગળ બોલાયા છે। શું આયોજન છે? વન વિભાગના જે સિનિયર મોસ્ટ અધિકારી છે બીપી પતિ, એ ત્યાં ગીરની અંદર જ અત્યારે સ્ટેશન કરીને આ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે અને અન્ય વિસ્તારોમાંથી જ્યાંથી પણ જરૂર લાગે એવા અધિકારીઓને અને સ્થાનિક અધિકારીઓની ટીમ બનાવીને કામગીરી